भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં દેશો? તો હું આવી ગયો છું તમારા માટે નવો બ્લોગ લઈને. તો અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ, કેમ કે ગાડી તો લઈને અમે આવ્યા નહોતા, એટલે રિક્ષામાં બેસી ગયા છીએ. આપણે દ્વારકાથી આપણે જવાનું છે પહેલાં રૂક્ષ્મણી માતા મંદિરે, પછી આપણે જવાનું શિવરાજપુર બ્રિજે, અને દ્વારકાથી આપણે 7 થી 8 કિલોમીટર થાય છે. તો એનું ભાડું આપણે રિક્ષાનું 500 થી 600 રૂપિયા લેશે. આ ખાલી જાવકનું ભાડું છે, આવકના તમારે બીજા અલગથી દેવા પડશે. તો અમે પહોંચી ગયા છીએ આપણે રૂક્ષ્મણી દેવી ટેમ્પલે. તો આપણે અત્યારે તો મંદિર તો બંધ છે, તો આપણે બહાર દર્શન કરીને પહેલાં આપણે શિવરાજપુર બ્રિજે જઈ આવી. તો અમને કોઈને તો ખબર નથી કે મંદિર અત્યારના ટાઈમે બંધ રહેશે, તો 4 વાગ્યાના ટાઈમમાં બંધ રહેશે. તો પહેલાં આપણે શિવરાજપુર બ્રિજે જઈ આવી. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આપણે શિવરાજપુર બ્રિજે. આ જોઈ શકો છો તમે, ગાડીનું પાર્કિંગની સુવિધા પણ બહુ સારી છે. અમે તો ગાડી લઈને આવ્યા નહોતા, અમે તો રિક્ષામાં આવ્યા હતા, એ તમને ખબર જ છે. તો અમને તો જે રિક્ષાવાળા ભાઈ હતા એ મૂકીને જતા રહ્યા છે. તો આપણે જવા ટાણે પણ બીજી રિક્ષા ગોતવી પડશે. જોકે અમે તો આ શિવરાજપુર બ્રિજે પહેલી વાર આવ્યા છીએ, કેમ કે અમને કોઈને કાંઈ ખબર જ નથી કે શિવરાજપુર બ્રિજે આવી રીતે છે ને આવું બધું છે. તો અમને સંજયભાઈએ એવી રીતના વાત કરી શિવરાજપુર બ્રિજનું કે બધા બહુ કહે છે, તો આપણે પણ અહીંયા જ આવીએ એમ. તો અમે પહોંચી ગયા છીએ. હવે આગળ આપણે શું છે શું નહીં આપણે જોવી કેવી રીતના છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જે આ ગેટ છે આપણે અંદર જવાનું, તો પહેલાં આપણે જાણી લેવી શું છે શું નહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંદર, જ્યાં દરિયાનો નજારો છે ત્યાં. તો ગેટેથી અમારી પાસેથી ટિકિટ 30 રૂપિયા એક જણાના લે છે.
ટ્રાફિકના હિસાબે લે છે, નકર લેતા નથી. તો આપણે આગળ જોવી શું શું છે અહીંયા, શું નહીં. તો જોતા રહી ગયો તમે પણ વિડીયોમાં. તો અમને તો આ બધું જોયા પછી એવું લાગે છે કે અમે ક્યાંક બહુ બહાર આવી ગયા છીએ, કેમ કે અહીંયા બધો દરિયાનો નજારો ને આન તેન બધું બહુ આપણે જે ગોવાના શોખ હોય એના માટે છે. જે ગોવાના જવાના શોખ હોય તો એ અહીંયા આવતા રહે, બહુ ફૂલ એન્જોય છે. કપલ આવો અથવા સિંગલ આવો, જે આવો એ પણ ફૂલ એન્જોય છે. તો હેલો મિત્રો, આજની માટે આપણે આટલો જ બ્લોગ રાખી દેવી, નકર આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો એના માટે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરવી. તો ફરી મળવી આપણે એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.